નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના શાહ પ્રોજેક્ટ સારથીમાંથી. આજે મારે તમને એક સવાલ પૂછવો છે કે તમારો મોબાઈલ તમારો દોસ્ત છે કે તમારો દુશ્મન છે? અને આ સવાલ હું મારી જાતને પણ પૂછું છું કે મારો મોબાઈલ મારો દોસ્ત કે મારો દુશ્મન? અને આ પ્રોગ્રામ જોનારા દરેક વ્યક્તિના મનમાં એક આ સવાલ તો હશે જ. તો મોબાઈલ શું છે? મોબાઈલમાં સ્પેશિયલી જે નવી રીતે હવે એપ્સ આવી છે અને નવા પછી તમે યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટા હોય, કેટલી બધી વસ્તુઓ હશે કે તમે કોઈ વસ્તુ જુઓ, 30 સેકન્ડ જુઓ એટલે સ્ક્રોલ કરો, 30 સેકન્ડ જુઓ એટલે નવું જુઓ, એટલે શોર્ટ વિડીયોઝ આવે, સરસ રીતે બનાવેલા હોય અને તમને ખેંચી રાખે છે એના પ્રત્યે. તમને મોબાઈલ છોડવાનું મન નથી થતું, એમ થાય કે આ છેલ્લું જોઈ લઈશ અને નહીં જોઉં, પણ એવું બનતું નથી. અને સતત આવી રીતે જોવાથી, અને જ્યારે રાત્રે મેં જોયું છે કે વિદ્યાર્થીઓ એમ કહેશે કે મને ઊંઘ નથી આવતી, થોડીક વાર જોઈ લઉં, અને થોડીક વારની બદલે કલાક નીકળી જાય, 1.5 કલાક નીકળી જાય, અને ઘણા લોકોની ઊંઘ પૂરી થતી નથી. હવે જ્યારે ઊંઘ પૂરી નથી થતી તો આપણું એક અગત્યનો હોર્મોન છે મેલેટોનિન, જે સ્લીપ હોર્મોન કહેવાય છે, એ સારી રીતે બનતો નથી અને તેના હિસાબે ઊંઘ નથી આવતી. હોર્મોનલ ડિસ્ટર્બન્સ થાય છે એટલે ઇરિટેબિલિટી વધે છે, બીજા દિવસે ફોકસ ઘટે છે અને કામ કરવાની મજા આવતી નથી. સાચી વાત કે નહીં? અને ત્રીજું, થાક ઉતરતો નથી, ભણવાનો ફોકસ ઘણો બધો ઘટી જાય છે. તો મિત્રો, હવે પોતાની જાતને સવાલ પૂછો કે મારો મોબાઈલ મારો દોસ્ત કે મારો દુશ્મન? જો એને દોસ્ત તરીકે વાપરશો, એનો એમ કે તમે નક્કી કરશો કે મારે આટલો ટાઈમ જ વાપરવો છે, તો ટાઈમ નક્કી કરો કે દિવસમાં આ સમય આટલો સમય, અને એને બરાબર ફોલો કરો. સૂતાના પોણો કલાક પહેલાં મોબાઈલને બંધ કરી દો, બીજા રૂમમાં ચાર્જર પર મૂકી દો, તો ઊંઘ પૂરી થશે. અને ઊંઘ પૂરી થશે તો બીજો દિવસ ખૂબ જ સરસ જશે, સારું ભણી શકશો, ફોકસ રાખી શકશો. તો મિત્રો, ઘણી બધી એપ છે જે તમને કહે છે કે તમે મોબાઈલ કેટલો સમય વાપર્યો, એને ડાઉનલોડ કરો, તેને વાપરો, પણ મોબાઈલને તમારો દોસ્ત બનાવો અને સમજો કે તમે વધારે બુદ્ધિશાળી છો. તમે નક્કી કરી શકો છો કે તેને હું મારો દુશ્મન નહીં બનવા દઉં.